એમને પૂછ્યું કે અમે વેદાંતની આરાધના ઘણા વર્ષોથી કરીએ છીએ, અને વેદાંત એટલે કે શિવ કોને માને? તો કહે છે કે અમારી જે આ શિવની માન્યતા છે અને શિવને ભગવાન તરીકે માનીને અમે પ્રગતિ કરીએ છીએ જીવનની અંદર, અથવા ધર્મની આરાધના કરીએ છીએ, એમાં અમારી ભૂલ ક્યાં છે? મેં કીધું શિવની આરાધનામાં ભૂલ નથી તમારી, શિવની માન્યતામાં ભૂલ છે. ક્યાં ભૂલ છે? રામની આરાધનામાં ભૂલ નથી, રામ કોણ છે એ ઓળખવામાં ભૂલ છે. કૃષ્ણની આરાધનામાં ભૂલ નથી, કૃષ્ણ કોણ છે એને ઓળખવામાં ભૂલ છે. મહાવીરની આરાધનામાં ભૂલ નથી, મહાવીર કોણ છે એને ઓળખવામાં ભૂલ છે. અવિનાશી એવા ભગવાન ક્યારેય દેહ રૂપે હોઈ શકે નહીં. શું કીધું? અવિનાશી સનાતન એવા ભગવાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિવાળા એ ભગવાન ક્યારેય દેહ રૂપે હોઈ શકે નહીં, પણ દેહમાં પ્રગટ થઈ શકે. શું થઈ શકે? અને પ્રગટ જે દેહની અંદર ભગવાન પ્રગટ થયા હોય એને મંદિર કહેવાય. શું કહેવાય? મંદિર એ ટેમ્પરરી હોય અને વિનાશી હોય. કેવું હોય? અંદર રહેલા પરમાત્મા અવિનાશી હોય, એ કાયમ ના હોય. કેવા હોય? પણ આપણે મંદિરની જ પૂજા આરતી બધું કરી અને ક્યારેય ભગવાન સાથે પહોંચી શકતા, ભગવાન સાથે તાર મેળવી શકતા નથી, ભગવાનને ઓળખી શકતા નથી, ભગવાનને અનુભવી શકતા નથી. જ્ઞાની પુરુષ કહે છે ભગવાન દૂર નથી. ક્યાં નથી? તારું સ્વરૂપ જ ભગવાન છે. શું કહે છે? પણ તું જ્યાં સુધી મૂર્તિમાં, ફોટામાં, વ્યક્તિમાં ભગવાનના દર્શન કરીશ ત્યાં સુધી તું કાયમ માટે ભક્ત જ રહેવાનો. શું રહેવાનો? નરસિંહ મહેતાએ પોતાના જીવનની અંદર જે પદોની રચના કરી છે એમાં કેટલું સુંદર લખ્યું છે. જહાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, તહાં લગી સાધના સર્વ. તે વેદાંતી ભાઈએ મને વાત કરી, થોડું ડાયવર્ઝન થઈ જાય તો કહેજો પાછા મને. એ ઘણી બધી વસ્તુઓ માઇન્ડમાં એટ અ ટાઈમ ચાલતી હોય ફાસ્ટ પ્રોસેસની અંદર, એટલે આવું બધું બનવાની શક્યતા છે. દાદા ભગવાનના આપતપુત્રોની વિશેષતા એ છે કે ક્યારેય પોતે 2 કલાક, 2.5 કલાક, 3 કલાક સત્સંગ કરતા હોય છે, ક્યારેય પ્રિપેર થઈને આવતા નથી. શું નથી આવતા? અને દુનિયાના તમામ ધર્મોના પ્રશ્નોનું આપવાનું સામર્થ્ય એ જ્ઞાની પુરુષની કૃપા થકી એમની પાસે છે. આજે સાધુ સંતો સંન્યાસીઓને 2 કલાકનું પ્રવચન કરવું હોય તો એને સબ્જેક્ટ તૈયાર કરવો પડે, એ સબ્જેક્ટનું વાંચવું પડે, એના મુદ્દા લખીને આવે ત્યારે 2 કલાકનું પ્રવચન કરે. અને આઉટ ઓફ સબ્જેક્ટની વાત પોતે કરી શકે નહીં. અને પ્રશ્નના ઉત્તર તો આપે ખાનગીમાં મળજો કહે છે. શું કહે છે? એટલે આ દાદા ભગવાનની અસીમ કૃપા જે આપતા પુત્રો ઉપર છે, વર્તમાન જ્ઞાની પુરુષ કનુ દાદા કે જેમની કૃપા આપતા પુત્રો અને તમામ મહાત્માઓ ઉપર છે. તે વાત એમને વેદાંતની કરી. મેં કીધું વેદાંતમાં તમે જે શિવને માનો છો, તમે શિવના ઉપાસક છો અને શિવને માનો છો, તો શિવ કોણ છે એને ઓળખવાની જરૂર છે. મને કે અમે તો આ શિવલિંગને શિવ માનીએ છીએ અને બીજા પેલા નાગધારી છે એમને અમે ભગવાન માનીએ છીએ, મૂર્તિ સ્વરૂપે, આકૃતિ સ્વરૂપે, અને ક્યાં તો શિવલિંગને શિવ માનીએ છીએ. ત્યારે મેં કીધું શિવ એટલે એ વ્યક્તિનું નામ નથી, શિવ એ ગુણવાચક મંત્ર છે. કેવો છે? ગુણવાચક મંત્ર. ગુણવાચક એટલે કેવો? કે જેની અંદર પોતાનું ખુદનું એટલે કે પોતાનું કલ્યાણ થયેલું છે અને અનેક જીવોને કલ્યાણ કરવાનું જેનું સામર્થ્ય છે. શું છે? પોતાનું કલ્યાણ તો થયેલું છે, પોતાને પોતાની ઓળખાણ તો થઈ ગઈ છે,
પણ સાથે અનેક જીવોને પોતાના જ સ્વરૂપની ઓળખાણ કરાવવાનું જેનું સામર્થ્ય છે, એવા શિવ સ્વરૂપ એને મારા નમસ્કાર. તો એ શિવ સ્વરૂપ ક્યાં છે? બહાર છે કે અંદર છે? મને કે અમે આજ દિન સુધી ધર્મના માધ્યમથી તો શિવ સ્વરૂપ બહાર જ માનીએ છીએ, મૂર્તિમાં, ફોટામાં, આકૃતિમાં માનીએ છીએ. અને ધર્મના આધારે માનીએ છીએ. પાછું શેના આધારે? ધર્મમાં જે લખ્યું છે કે શિવ એટલે કોણ, એના આધારે અમે માનીએ છીએ. ઘણી બધી વાર્તા થઈ, વાતો થઈ, પ્રશ્નોત્તરી થઈ. એ પણ બહુ વિદ્વાન હતા, 70 વર્ષની ઉંમરના રિટાયર ગવર્મેન્ટ અધિકારી હતા. એમને ઘણી બધી વાતો કરી. એ સચ્ચિદાનંદ ને વાતો કરતા કરતા એમને સમજાયું કે ભાઈ, તમે જે ધર્મને પાળો છો, તમે જે ધર્મને માનો છો, તમે જે ધર્મને પાળો છો, તમે જે ધર્મને અનુસરી રહ્યા છો, તો જ્ઞાની પુરુષે જગતના તમામ ધર્મોની વ્યાખ્યા આપી છે એક જ શબ્દમાં. જ્ઞાની પુરુષે જગતના તમામ ધર્મોને એક જ શબ્દ કીધું, એક જ શબ્દમાં, કે તમામ ધર્મો તે કુળ ધર્મ છે. શું છે? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જગતના તમામ ધર્મો એ કુળ ધર્મ છે, એક જ શબ્દમાં મૂકી દીધું. ત્યારે કુળ ધર્મની પરિભાષા શું છે? હવે આપણે કુળ ધર્મની ખાલી પરિભાષા આપીએ, એક ધર્મની નહીં, તમામ ધર્મોની આવી ગઈ. તારે માની લીજે, તારે જ્ઞાની પુરુષે કીધું કે કુળ ધર્મ એટલે શું? કુળ ધર્મ એટલે સારી રીતે વ્યવહાર ચલાવવાનું સાધન માત્ર છે. શું છે? સારી રીતે વ્યવહાર ચલાવવાનું સાધન માત્ર છે. પણ વ્યવહારથી મુક્તિનું સાધન નથી. શું નથી? વ્યવહારથી જગતના તમામ ધર્મોને જ્ઞાની પુરુષે કુળ ધર્મ કયા. શું કયા? જે કુળમાં જન્મ્યા એ કુળનો, જે કુળમાં જન્મ્યા એ જ કુળનો ધર્મ છે, એ તમારો ધર્મ બની ગયો. એ તમને રેડીમેડ નેચરલ ગિફ્ટ મળી છે, પુરુષાર્થથી મળ્યું. આ જે જૈન કુળમાં જન્મ્યા તો જૈન કહેવાયા, બીજા અવતારમાં વૈષ્ણવ કુળમાં જન્મ્યા તો વૈષ્ણવ કહેવાયા, ત્રીજા અવતારમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા તો બ્રાહ્મણ કહેવાયા. તો જન્મે છે કોણ? આત્મા કે શરીર? કોણ જન્મે છે? તો ધર્મ શરીરનો કે આત્માનો? ને આપણે કોણ? આપણે કોણ? શરીર કે આત્મા? તો આપણો ધર્મ શરીરનો ધર્મ હોઈ શકે? શરીર વિનાશી, ધર્મ પણ વિનાશી. કારણ કે મનોચન કાયાથી પ્રાપ્ત થતો ધર્મ એ વ્યવહાર ધર્મ છે, આદર્શ ધર્મ છે. શું છે? જીવન જીવવાની પદ્ધતિ વાળો. પણ એ જીવન જીવવાની પદ્ધતિની અંદર વ્યવહારથી મુક્તિ ના અપાવે. શું ના અપાવે? મને કે મુક્તિ કેમ ના અપાવે ધર્મ? તમે વ્યાખ્યા તો બોલી ગયા બધી, એવું ચાલે? હજુ અમારું હૃદય એક્સેપ્ટ કરતું ના કરે ને. 70 વર્ષથી સમજપૂર્વકનો ધર્મ પાડ્યો હોય, કેવી રીતે એક્સેપ્ટ કરે? ને ના જ કરવું જોઈએ. જ્યાં સુધી હૃદય એક્સેપ્ટ ના કરે ત્યાં સુધી તમામ પ્રકારના ખુલાસા થવા જોઈએ. કારણ કે મોક્ષનો માર્ગ એ મિકેનિકલ નથી, સમજપૂર્વકનો સ્વીકાર છે. અને સ્વીકાર કરશો સમજપૂર્વકનો તો જ તમે અનુસરી શકશો. બાકી માત્ર તમે હાજી આ કરીને સાંભળીને બેસી રહેશો તો વ્યવહાર માર્ગ ચાલ્યા કરશે, પ્રગતિ નહીં થાય. શું નહીં થાય? પ્રગતિ નહીં થાય તમારી. એટલે તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. શું છે? જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. એટલે ભાઈએ કીધું હજુ મને સમાધાન થયું નથી કે છે. કુળ ધર્મની વાત મને સમજાઈ, પણ તો કે કયો ધર્મ મારે પાળવાનો? મેં કીધું સાહેબ, કુળ ધર્મથી મુક્તિ નથી, પણ મૂળ ધર્મથી મુક્તિ છે. કયા ધર્મથી? મને કે મૂળ ધર્મ કયો ધર્મ છે? પાછો આટલા બધામાં પાછો નવો ફાંટો પડ્યો છે. મૂળ ધર્મ સનાતન ધર્મ છે. કેવો છે? રામના વખતે હતો, કૃષ્ણ વખતે હતો, મહાવીરના વખતે હતો, અનાદિકાળથી તીર્થંકરો જેટલા પણ મહાપુરુષો થયા છે એ બધા વખતે આ જ ધર્મ હતો. અને આ જ ધર્મથી જીવ માત્ર મોક્ષે ગયા છે.
આત્મધર્મ. કયો ધર્મ? કુળ ધર્મ એ વ્યવહાર ધર્મ છે, મૂળ ધર્મ એ આત્મધર્મ છે. બંને દિશા જુદી છે. પેલો ઉત્તમ પ્રકારનું વ્યવહાર જીવન જીવવાનું સાધન માત્ર છે, અને પેલો જીવન વ્યવહારથી મુક્તિનું સાધન છે. શું છે? બંનેના ડિરેક્શન જુદા છે, બંને ખોટા નથી. બોથ આર પેરેલલ. કેવા છે? વ્યવહાર જીવન માટે પેલું જરૂરી છે, વ્યવહાર જીવન માટે વ્યવહારના ગુરુ પણ જરૂરી છે, અને જેને મોક્ષે જવું છે એને આત્મધર્મની જરૂર છે. એટલે બંને એકબીજાના વિરોધી નથી, પેરેલલ છે. કેવા છે? તો મને કહે છે કે આ મૂળ ધર્મ અને કુળ ધર્મમાં ભેદ શું? પછી અમે તો કુળ ધર્મને જ મૂળ ધર્મ માનીએ છીએ. શું કહે છે? કંઈક ભેદ તો હોવો જોઈએ ને, કારણ કે વેદાંતમાં લખ્યું છે, આત્મા શબ્દ તો છે જ. આત્મા, કર્મ, પુરુષાર્થ, બંધન, મુક્તિ, બધી વાતો કરી છે. એ તમામ ધર્મોમાં કરી છે, જૈનોમાં કરી છે, વૈષ્ણવમાં બી કરી છે, ગીતામાં. તો કે ભેદ શું છે એની અંદર? જુઓ, પ્રશ્ન પૂછનારા બધું પૂછે કે ના પૂછે સાહેબ? અને ટેસ્ટ થયા પછી સ્વીકાર કરે તો જ કામનું છે. મિકેનિકલ કરે એનો કોઈ અર્થ નથી, પ્રગતિ પણ નથી. જીવન તો ચાલ્યા કરવાનું છે, અજ્ઞાનીનું પણ. ત્યારે ત્યાં જવાબ આપ્યો કે કુળ ધર્મ માત્ર પક્ષપાતી હોય. કેવો હોય? એક કુળ ધર્મ ને બીજા કુળ ધર્મ વખતે પક્ષ હોય જ. આ અમારો ધર્મ ને આ તમારો ધર્મ, અમારો ધર્મ ઊંચો ને તમારો ધર્મ નીચો, અમારા ધર્મમાં આમ છે ને તમારા ધર્મમાં આમ છે. પક્ષપાત હોય જ. બે કુળ ધર્મ ક્યારે સાથે ના ચાલે? ચાલે સાહેબ? બંનેની ડિરેક્શન જુદી હોય. રામવાળા, કૃષ્ણવાળા, મહાવીરવાળા, શિવવાળા, બધાની માન્યતા અલગ અલગ હોય. કેવી હોય? મેં કીધું કુળ ધર્મ માત્ર પક્ષપાતી હોય, અને મુક્તિનો માર્ગ માત્ર નિષ્પક્ષપાતી છે. કેવો છે? પક્ષપાતી એવા કુળ ધર્મથી નિષ્પક્ષપાતી એવા પરમાત્મા ક્યારે પ્રાપ્ત થાય નહીં. કુળ ધર્મ માત્ર ભેદવાળો છે. કેવો છે? કારણ કે એની ધજા જુદી, મંદિરો જુદા, મૂર્તિ જુદી, પુસ્તકો જુદી, ક્રિયાઓ જુદી. ભેદવાળો છે. તમામ ધર્મની અંદર બધા ભેદ હોય. કેવા હોય? ત્યારે મૂળ ધર્મ એટલે આત્મધર્મ અભેદ છે. કેવો છે? એટલે ભેદવાળા ધર્મથી અભેદ એવા પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. ત્યાર પછી એમને વાત બેઠી. શું થયું? અત્યાર સુધી ઊભી રહી હતી તે શું થઈ? બેઠી. જુઓ દાદા, ભગવાનનું આ વિજ્ઞાન જુઓ. શું છે? આ વિજ્ઞાન છે. આ શાસ્ત્રની વાતો નથી. શાની વાતો નથી? ત્યારે એમને પૂછ્યું કે શું શાસ્ત્ર ખોટા છે? શું પૂછ્યું? બધા પ્રશ્ન પૂછે કે ના પૂછે? આટલા વર્ષોનો એમને પુરુષાર્થ છે, માન્યતા છે પોતાનું, ને હૃદયપૂર્વક પોતે, સમજપૂર્વક પોતે આચરણ કરે છે. તો કહે છે કે શાસ્ત્ર શું ખોટા છે? ત્યારે મેં કીધું શાસ્ત્ર ક્યારેય ખોટા હોઈ શકે નહીં. શાસ્ત્ર વાંચનારા પાસે દ્રષ્ટિ નથી. શું નથી? ગીતા કંઠસ્થ કરવાથી કૃષ્ણ થવાતું નથી, ને આગમ કંઠસ્થ કરવાથી મહાવીર થવાતું નથી, અને વેદાંત કંઠસ્થ કરવાથી શિવ થવાતું નથી. જો જ્ઞાન શાસ્ત્રમાં હોય તો વાંચવાથી આપણે કૃષ્ણ થઈ જઈએ, શિવ થઈ જઈએ, મહાવીર થઈ જઈએ. થઈ શકાય છે? કેટલાય માણસો એવા છે, કેટલાય પ્રવચનકારો એવા છે કે જેમને આખી ગીતાના બધા શ્લોક કંઠસ્થ છે. અરે એના અર્થ પણ ખબર છે. શું છે? ત્યારે મેં સ્પષ્ટ કીધું પહેલા જ કે જ્ઞાન શબ્દોમાં નથી, જ્ઞાન ક્રિયામાં નથી, જ્ઞાન અનુભવમાં છે. અને અનુભવનું જ્ઞાન એ જ્ઞાની પુરુષના હૃદયમાં હોય. ક્યાં હોય? એ કિતાબોમાં ના હોય. ત્યારે એમને આર્ગ્યુમેન્ટ કર્યો તો શાસ્ત્રોથી શું ફાયદો થાય? શું કહે છે? શાસ્ત્રથી ફાયદો શું થાય? આ તમારા બધા પ્રશ્નો આવી જશે અંદર. નવા વ્યક્તિઓ આવશે એમાં બધાના પ્રશ્નો આવી જશે, જવાબો આવી જશે અંદરથી. મેં કીધું આ જગતના તમામ ધર્મના શાસ્ત્રો એ થર્મોમીટર છે. શું છે? તમે ક્યાં ઊભા છો એ બતાવે છે. અને થર્મોમીટર હંમેશા નિષ્પક્ષપાતી હોય. કેવું હોય? કોઈ વ્યક્તિ એમ કે મને તાવ આવ્યો નથી, ને એના મોઢામાં થર્મોમીટર મૂકે અને પછી 102 બતાવે, તો તાવ ખરો કે નહીં? ભલે એ ના માને પણ તાવ ખરો કે નહીં? કારણ કે થર્મોમીટર નિષ્પક્ષપાતી છે. કેવું છે?